ગુજરાતની પરિચિત શેરીઓથી દૂર રહેતા આપણા સૌ માટે અમે એવા સમાચારો લાવીએ છીએ જે સીધા તમારા હૃદયને સ્પર્શે છે. આજે અમે એક કેમેરામાં કેદ થયેલી દિલધડક લૂંટ પરથી પડદો ઉઠાવી રહ્યા છીએ, જે તમને તમારા તાળાઓ બે વાર તપાસવા અને પાછળ ફરીને જોવાની ફરજ પાડશે. આ ઘટના અમેરિકામાં એકદમ દિવસના અજવાળામાં બની, જ્યાં સલામતીની ખાતરી હોવી જોઈએ, પરંતુ એક ગુજરાતી મહિલા માટે તે ચોરની પકડમાં કાચની જેમ તૂટી ગઈ. સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જે આ ચેઇન સ્નેચિંગની દરેક હિલચાલ દર્શાવે છે. આ એવી ઘટના છે જે તમને થીજાવી દેશે. આશ્ચર્ય થશે કે આવું કૃત્ય સેકન્ડોમાં કેવી રીતે થઈ શકે. અમે 25મી નવેમ્બરની સવારે લગભગ 11 વાગ્યાની વાત લઈને આવી રહ્યા છે, જ્યારે સૂર્ય આકાશમાં ઊંચો હતો અને રસ્તાઓ સામાન્ય જીવનથી ગુંજી રહ્યા હતા. અહીં કોઈ અંધારી ગલીઓ નહોતી, પરંતુ ખુલ્લું અંજવાળું ઘાતક બની ગયું. ન્યૂ જર્સીના રસ્તા પર થયેલી સમગ્ર ચોરીની ઘટના હોશિયારીથી ભરેલી છે. ચેઇન પહેરેલી ગુજરાતી મહિલા રસ્તા પર ચાલી જતી હોય છે, ત્યારે એક કારમાંથી બુરખાવાળી મહિલા તેની પાછળ પીછો કરે છે. આ દરમિયાન ત્યાંથી પસાર થતા એક ગુજરાતી યુવકને કારની અંદરનો એક માણસ સરનામું પૂછવાના બહાને વાતચીતની જાળમાં રોકી રાખે છે. આ થોડી જ સેકન્ડોમાં બુરખાવાળી મહિલા પીડિત ગુજરાતી મહિલા પાસે પહોંચે છે, એક નકલી ચેઇન લલચાવવા માટે તેના ગળામાં પહેરાવે છે, સાથે જ કાનમાં કંઈક કહેતી હોય છે. આ એકાદ ક્ષણમાં જ ચોર મહિલા ચાલાકી વાપરે છે. હાથ ચાલાકીથી ગુજરાતી મહિલાના ગળામાંથી સોનાની ચેઇન ખેંચી લે છે. બાદમાં તે ઝડપથી કારમાં પાછી જાય છે અને ડ્રાઈવર ફૂલ સ્પીડથી કાર ભગાવીને અવાજ સાથે જ ગાયબ થઈ જાય છે. કારના ગયા પછી ગુજરાતી મહિલાને અહેસાસ થાય છે ચેઇન ચોરાઈ ગઈ છે, ચેઇન ચોરાઈ ગઈ છે એવી બૂમો પાડે છે અને ચીસો પાડીને રડવા લાગે છે. તેના ખાલી ગળાને પકડી રાખે છે. પડોશીઓ અને પસાર થતા લોકો ભેગા થાય છે અને ફૂટેજમાં તેના અવાજોમાં સ્પષ્ટ ગુજરાતી અવાજ સંભળાય છે, જે તેમની ચિંતા વ્યક્ત કરે છે. આ ઘટના ન્યૂ જર્સીના ગુજરાતી વિસ્તારમાં બની છે, જેની હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી કે કોઈ તપાસ પણ થઈ રહી નથી. જોકે દર્શકો, આ માત્ર ઘટના નથી, તે એક પેટર્ન છે જે આપણા ગુજરાતી સમાજને સતાવી રહી છે. 3 મહિના પહેલા ન્યુયોર્કમાં એક ગુજરાતી મહિલા સબવે સ્ટોપ પરથી ઘરે જતી વખતે આ જ રીતે શિકાર બની હતી, જ્યાં તેના મંગળસૂત્રને છીનવવાનો પ્રયાસ થયો હતો. 1 વર્ષ પહેલા ન્યૂ જર્સીમાં પણ આવો જ કિસ્સો બન્યો હતો. આ ગેંગ વૃદ્ધો અને વડીલોને નિશાન બનાવે છે, જેઓ ભાવનાત્મક મૂલ્ય ધરાવતા ઘરેણાં પહેરે છે. તેમની યુક્તિઓ સ્મિત સાથે રોકવું, ધ્યાન ભટકાવવા માટે કોઈ વસ્તુ સુંઘાડવી અને દાનની વાર્તાઓ જેવી ધૂર્તતા સામેલ છે. તેઓ આપણા ગુજરાતમાંથી લાવેલી ઉષ્મા અને અજાણ્યાઓને મદદ કરવાની આદતનો દુરુપયોગ કરે છે, જેથી દરેક ગુજરાતીએ સાવધાન થવાની જરૂર છે. મિત્રો, આ સમય છે જાગૃત થવાનો. જાગૃતિ એ જ આપણું કવચ છે. આ વિડીયો શેર કરો, સતર્ક રહો અને અજાણ્યાઓ સાથે અકારણ વાતચીત ટાળો. ખોટી રીતે તમારો સંપર્ક કરનારાઓથી દૂર રહો. આ મહિલાનું નુકસાન આપણા બધા માટે એક પાઠ છે, બોધપાઠ છે. ઉજાસ ટીવી પર અમે માત્ર લૂંટની વાત કરતા નથી, અમે તેની સાથે અવાજ ઉઠાવીએ છીએ. તમારા વિચારો નીચે અમને કોમેન્ટ બોક્સમાં જરૂર કહો. શું તમારા પાડોશમાં આવું કંઈ જોયું છે? જો હા, તો કોમેન્ટ કરજો. અમે તમારા પ્રશ્નોને વાચા આપીશું અને તમારો અવાજ બનવાનો પ્રયત્ન કરીશું.